સુરત પોલીસની સોશિયલ મીડિયા પર બાજ નજર પહેલગામ આતંકી હુમલા અંગે આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલો પૂર્વાયોજિત અને ભારતમાં જ રહે છે આતંકવાદના ગુરુ એવું લખાણ સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યું છે। આ સાથે જ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ફોટો સાથે વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરીને દેશના સાર્વભૌમત્વ અને એકતા જોખમાય તેવું કૃત્ય કરનાર વિરુદ્ધ અમરોલી પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી છે। પહેલગામમાં આતંકી હુમલામાં સહેલાણીઓના મોતની ઘટનાને પગલે ભારતે સર્જિકલ એર સ્ટ્રાઇક કરીને POKમાં આતંકવાદીઓના કેમ્પનો ખાત્મો બોલાવ્યો હતો। સર્જિકલ સ્ટ્રાઇકના બદલામાં પોલીસે ડ્રોન હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય સૈન્યએ તમામ ડ્રોન તોડી પાડીને વળતો જવાબ આપતા બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે, જે અંતર્ગત સોશિયલ મીડિયા પર અફવાએ જોર પકડ્યું હતું। જોકે દેશ હિતમાં અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને સુરક્ષા જોખમાય નહીં તેવી ખોટી અફવા ફેલાવવા તથા ટિપ્પણી કરવાથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવી અને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી। ફેસબુક ઉપર મહેશ રાઠોડ નામના આઈડીમાં જાગો ઇન્ડિયા ચેનલનો એક વિડીયો અમરોલી પોલીસે નજરે પડ્યો। વિડીયોના હેડિંગમાં પહેલગામ હુમલો પૂર્વાયોજિત હતો અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુ એવું લખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટો મૂકીને પહેલગામને આતંકી હુમલો તેઓએ જ કરાવ્યો છે એવો ગંભીર આક્ષેપ વિડીયોમાં દીપેનસિંહ પોલિટિકલ એનાલિસ્ટે જ લખેલો હતો, જેથી વિડીયો બનાવનાર દીપેનસિંહ વિરુદ્ધ અમરોલી પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી। ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસે મોટિવેશનલ સ્પીકર અને ગૌરક્ષક એવા દીપેન રમેશ પરમારની ધરપકડ કરી હતી। સર, અમરોલી પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયો છે, કઈ રીતની આખી હકીકત છે અને કઈ રીતે તપાસ પૂરી છે? અમરોલી પોલીસ સ્ટેશનમાં હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધનું વાતાવરણ છે અને પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કંઈ કૃત્ય ન કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી। તે દરમિયાન 10 તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સાર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી પોસ્ટ દીપેનસિંહ પરમારે મૂકેલી હતી, જેમાં એણે ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ નિયોજિત અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુઓ। એ અનુસંધાને એણે વિડીયો પોસ્ટ કરેલો હતો, જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી। એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલ છે। સર, પોલીસ દ્વારા કઈ રીતે નજર રાખવામાં આવી રહી છે સોશિયલ મીડિયા પર? સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી, જે દરેક પોસ્ટ વેરીફાઈ કરતી હતી અને વેરીફાઈ કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમમાં મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી, એટલે એના સામે એક્શન લઈ અને ગુનો નોંધવામાં આવ્યો છે। સર, લોકોને શું અપીલ કરશો કે આ રીતે અફવાઓ ન ફેલાય, જેથી અને અફવાઓથી દૂર રહેવું? આપણા દેશની અખંડિતતા અને એકતાને, સુરક્ષાને અસર કરતી ખોટી પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે। આવી કોઈ પણ પોસ્ટ કોઈએ મૂકવી નહીં, કોઈએ ફોરવર્ડ કરવી નહીં અને સાચી હકીકતથી વાકેફ રહેવું। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।